નમસ્તે બધાને, જય શ્રી કૃષ્ણ. ડિપ્લોમા ઇન યોગમાં પેપર નંબર 1 યુનિટ નંબર 1 એમાં આપણે યોગ પરિચય, યોગની વ્યાખ્યા અને યોગનું મહત્ત્વ આટલું સમજી લીધા પછી હવેનો મુદ્દો છે મહર્ષિ પતંજલિ નિદર્શિત અષ્ટાંગ યોગનો પરિચય. તો દુનિયામાં જે કંઈ જ્ઞાન છે એ બધું જ વેદોમાંથી ઉત્પન્ન થયું છે. એવું કોઈ જ્ઞાન નથી કે જે વેદોમાં ના હોય. આધુનિક સાયન્સનું ન્યૂટનનો નિયમ કે આઇન્સ્ટાઈનનો નિયમ પણ વેદમાંથી એનો ઉલ્લેખ મળે છે. અને વેદોની ઉત્પત્તિ કોઈ વ્યક્તિએ નથી કરી, એ ભગવાનના ઉચ્છ્વાસમાંથી ઉત્પન્ન થયા છે એવું કહેવાય છે. એટલે અપુરુષેય છે એમ કહેવામાં આવે છે. આપણે પતંજલિ નિદર્શિત અષ્ટાંગ યોગ એ આપણી ભારતીય જ્ઞાન પરંપરામાં વૈદિક સનાતન પદ્ધતિમાં કઈ જગ્યાએ છે એ પહેલાં સમજીએ. તો આપણને ખબર છે કે 4 વેદો છે. એ વેદોને શ્રુતિ પણ કહેવાય છે અને સંહિતા પણ કહેવાય છે. 4 વેદો કયા છે? યજુર્વેદ, ઋગ્વેદ, સામવેદ અને અથર્વવેદ. 4 વેદોના એક ઉપવેદ પણ છે. યજુર્વેદનું ઉપવેદ ધનુર્વેદ છે, ઋગ્વેદનું ઉપવેદ આયુર્વેદ છે, સામવેદનું ઉપવેદ ગાંધર્વવેદ છે અને અથર્વવેદનું ઉપવેદ શિલ્પવેદ છે. હવે આ વેદોમાં જે જ્ઞાનની વાતો કરવામાં આવી છે એના છેલ્લે વેદાંત, વેદોના અંતે આવેલી, એમાંથી નીકળેલી એ વેદાંત જે કહેવાય છે એ ઉપનિષદો છે. તો એ ઉપનિષદો ઘણા બધા પ્રકારના છે, જેમાં તત્વજ્ઞાન, જેને આપણે ફિલોસોફી કહીએ, એ છે. એ કયા કયા છે? ઈશોપનિષદ, કેનોપનિષદ, કઠોપનિષદ, મુંડોપનિષદ, માંડુક્યોપનિષદ, પ્રશ્નોપનિષદ, ઐતરીય ઉપનિષદ, તૈતરીય ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ અને બૃહદ આરણ્યક ઉપનિષદ. આવા ઘણા બધા ઉપનિષદો વેદોના અંતેથી નીકળ્યા છે, જેમાં તત્વજ્ઞાન સમાયેલું છે. પછી આવે છે બ્રાહ્મણ ગ્રંથો. તો વેદોનું જે વેદોની ભાષા છે, વેદોની ઋચાઓ છે, એ સામાન્ય માણસને સમજમાં ના આવે એવા પ્રકારની છે. એટલે વેદો ઉપરનું જે ચિંતન થયું, બ્રહ્મને સમજવા માટે, બ્રહ્મને જાણવા માટેનું જે ચિંતન થયું, એને બ્રાહ્મણ ગ્રંથો કહેવામાં આવે. બ્રાહ્મણ એ જ્ઞાતિવાચક શબ્દ અત્યારે આપણે સમજીએ. બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ જ્ઞાતિની વ્યક્તિ. ના, અહીંયા આપણે બ્રાહ્મણ ગ્રંથો એટલે એવું સમજવાનું છે કે જે વેદો ઉપરનું ચિંતન થયેલું છે બ્રહ્મને સમજવા માટે. બ્રહ્મ એટલે આખું જગત, આખી સૃષ્ટિ, એના રહસ્યો જાણવા માટેની જે બાબતો છે એ જે ગ્રંથોમાં છે એ બ્રાહ્મણ ગ્રંથો છે. એટલે ઉત્તરોત્તર જ્ઞાન વહેંચાતું જાય છે, નીચેના સ્તર ઉપર આવતું જાય છે. એમાં પણ ઘણા બધા બ્રાહ્મણ ગ્રંથો છે. પછી આવે છે આરણ્યક ગ્રંથો. તો ઋષિમુનિઓએ વનમાં બેસીને, એકાંતમાં રહીને, તપ કરીને, ચિંતન કરીને જે ગ્રંથોની રચના કરી એ આરણ્યક ગ્રંથો કહેવામાં આવે છે. એના ઘણા બધા વિવિધ નામો છે. આ આપણે બહુ જ ટૂંકાણમાં સમજીએ છીએ. વૈદિક સાહિત્યનો ઇતિહાસ એ ઘણો લાંબો છે અને
એના ઉપર ઘણા બધા ગ્રંથો લખાયેલા છે. આપણે આનો ખાલી પરિચય મેળવીએ છીએ. આરણ્યક ગ્રંથો પછી આવે છે વેદાંગ, એટલે વેદોના અંગો કયા કયા છે, વેદમાં જે જે બાબતો સમાયેલી છે એને કયા કયા અંગોમાં વિભાજિત કરવામાં આવે છે. તો એમાં પહેલાં શિક્ષા, પછી વ્યાકરણ, પછી કલ્પ, પછી નિરુક્ત, છંદ અને જ્યોતિષ, આવા 6 વેદાંગો છે. એ ઉપનિષદોને, વેદોને સમજવા માટે સરળીકરણ કરીને આવા 6 વિભાગો કર્યા છે. કેમ કે વેદોમાં જ્યાં જ્યાં શિક્ષા વિશે છે ત્યાંથી એકત્ર કરીને, જ્યાં જ્યાં વ્યાકરણ છે એટલે કે ભાષાને લગતું જે જ્ઞાન છે, સાહિત્ય છે, એવી રીતે 6 વિભાગોથી વેદોને સમજવાનો પ્રયત્ન કર્યો છે, અને એ છે વેદાંગ. પછી આવે છે ઉપાંગ. જે અંગો હોય એના પણ નાના નાના, દાખલા તરીકે હાથ એ આપણું અંગ છે, તો આંગળી એ હાથનું એક પાછો અંગ થયો, એટલે ઉપાંગ. તો એ ઉપાંગ, વેદના ઉપાંગ, એ પણ 6 છે. એને દર્શન કહેવામાં આવે છે, ષડદર્શન. 6 હોવાને કારણે ષડદર્શન કહેવામાં આવે છે. દર્શન એટલે આપણે જે જોઈએ છીએ એને જોવું, એને દર્શન કર્યું કહેવાય. મંદિરમાં ભગવાનના દર્શન કર્યા કહેવાય. પણ ઋષિમુનિઓને જે જ્ઞાન થયું, જે જ્ઞાન એમણે જોયું, જ્ઞાન બાબતે જે જોયું, સમજ્યું, અનુભવ્યું અને જે રજૂ કર્યું, એને અહીંયા આપણે દર્શન સ્વરૂપે સમજવાનું છે. એટલે 6 દર્શનો એવા છે કે જેમની ઋષિમુનિઓની કલ્પનાથી એનો નિચોડ, જ્ઞાનનો નિચોડ જેને આપણે કહી શકીએ, અને અલગ અલગ વિષયોમાં, અલગ અલગ બાબતોમાં. તો ષડદર્શનમાં પહેલું સાંખ્ય, બીજું યોગ, ત્રીજું ન્યાય, ચોથું વૈશેષિક, પાંચમું પૂર્વ મીમાંસા અને છઠ્ઠું ઉત્તર મીમાંસા. અહીંયા યોગ આવે છે ષડદર્શનમાં. વેદોના ઉપાંગોના 6 વિભાગ છે, એમાંનું જે બીજું છે એ યોગ દર્શન છે. દર્શનને શાસ્ત્ર પણ કહેવામાં આવે છે. શાસ્ત્ર શબ્દ આપણે ઘણી બધી જગ્યાએ સાંભળ્યો છે કે શાસ્ત્રમાં આમ લખ્યું છે, શાસ્ત્ર આવું કહે છે, શાસ્ત્ર અનુસાર આપણે ચાલવું જોઈએ, જીવવું જોઈએ. તો આ શાસ્ત્ર છે કે જે 6 વિભાગમાં વહેંચાયેલું છે, અને એમાંનું એક યોગ છે. એ યોગ પતંજલિ મુનિએ રચ્યું છે, પતંજલિ ઋષિએ બનાવ્યું છે. કેમ કે વેદોમાં યોગ વિશે ઘણું બધું, ઘણી બધી જગ્યાએ વેદોની ઋચાઓમાં એ લખેલું છે. એમણે આ એકત્રીકરણ કર્યું ફક્ત યોગ બાબત જ. હવે આપણને ખબર પડે છે કે વૈદિક સાહિત્ય કેટલું વિશાળ છે, અને એમાં આ યોગનું સ્થાન ક્યાં છે. યોગ વિશે પણ ઘણું બધું લખાયું છે. એમાંનું એક પતંજલિ મુનિનું યોગ દર્શન છે. તો આ પછી એમાંથી પણ આગળ ચાલે છે વૈદિક સાહિત્ય. પછી આચાર્યો આવ્યા, એમણે પણ પોતાના મતો, પોતાના સંપ્રદાયો ઊભા કર્યા. શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, માધવાચાર્ય, નિંબકાચાર્ય અને રામાનુજાચાર્ય, આ આચાર્યો થયા, અને એમના સંપ્રદાયો પણ બન્યા. એના પછી આવે છે સ્મૃતિ. જે આચાર, વિચાર અને વ્યવહાર છે એને સમજવા માટે સ્મૃતિ બની. એમાં મનુસ્મૃતિ સૌથી વધારે પ્રખ્યાત છે. એનું નામ આપણે સાંભળ્યું, ઘણીવાર સાંભળેલું છે. અને એવી ઘણી બધી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ પણ છે, પરાશર સ્મૃતિ પણ છે. તો 100થી વધારે સ્મૃતિઓ એક વખત પ્રચલિત હતી. પછી આવે છે પુરાણો. હવે સામાન્ય માણસને આ બધું જ્ઞાન જે છે એ સમજવા માટે પુરાણોમાં વાર્તાઓની રચના કરવામાં આવી. વાર્તા દ્વારા, કથા દ્વારા, પાત્રો ઉત્પન્ન કરીને, નાટકની જેમ. તો એ પુરાણો, 18 પુરાણોના નામ અત્યારે આપણે સંભળાય છે, પણ અનેક પુરાણો હતા. અને એ પુરાણોમાં એ પ્રમાણેની રચના કરી કે જેથી માણસ એને રસપ્રદ થાય. વાત તો ધર્મની જ હોય, પણ
રસથી સાંભળે અને છેલ્લે એનો બોધ મળે, એ ધર્માભિમુખ થવા માટે મને, ધર્મને સમજવા માટે મળે અને પોતાનું જીવન ધર્મમય બનાવે, એના માટે પુરાણોની રચના થઈ. અને છેલ્લે આવે છે ઇતિહાસ. એમાં રામાયણ, મહાભારત એનો સમાવેશ થાય છે. વૈદિક સાહિત્ય જે છે એમાં સૌથી છેલ્લે ઇતિહાસ, અને એમાં રામાયણ અને મહાભારત. હવે સામાન્ય રીતે આપણે કયા મોટા ધાર્મિક ગ્રંથો છે? તો રામાયણ અને મહાભારત. ખરેખર એ કથા છે. ભગવાને અવતાર લઈને એ પોતાના જીવન દર્શનથી કેમ જીવવું એવો સંદેશ આપ્યો છે. એ મૂળભૂત કથા નાની જ હતી. કાળક્રમે એમાં પ્રસંગોનો ઉમેરો થતો ગયો. ભગવાન રામ હતા એ નીતિથી જીવતા હતા, માતા પિતાના આજ્ઞાનું પાલન કરતા હતા, પત્નીનું રક્ષણ કરતા હતા, અત્યાચાર્યનો એમણે સંહાર કર્યો, રાવણને માર્યો. તો આવી એક વ્યક્તિ જે ભગવાનના અવતાર તરીકે ઓળખાય એ થઈ ગઈ હતી. એમના વિશે જે બાબતો હતી એ કાળક્રમે એકબીજાને લોકો સાંભળતા પછી એની અંદરના પ્રસંગો તો ઉપરના જ પ્રસંગો એ હતા, પણ પછી તો એમાં ઉમેરાતા ગયા, પ્રસંગો ઉમેરાતા ગયા અને એક મોટું ગ્રંથ બની. એ મહાભારતનું છે કે પાંડવો અને કૌરવો બે ભાઈઓ હતા અને એમના વચ્ચે રાજગાદીનો ઝઘડો હતો. એમાં ધર્મનો વિજય થયો. ભગવાન કૃષ્ણ એ પાંડવો તરફ હતા અને કૌરવો એ અન્યાયી હતા, તો યુદ્ધમાં એમનો પરાજય થયો. આવી એક કથાને લઈને એમાં અનેક પ્રસંગો ઉમેરાતા ગયા. તો રામાયણ મહાભારત એ ઇતિહાસમાં આવે છે. તો વૈદિક સાહિત્યનો જે ઇતિહાસ છે એમાં 6 નંબરે 7મા નંબરે જે ઉપાંગો છે એમાં 6 ઉપાંગો ષડદર્શન કહેવામાં આવે છે. એમાં યોગ શાસ્ત્ર, યોગ દર્શનની વાત કરેલી છે, જે પતંજલિ મુનિએ રચેલો છે. આટલું સમજી લીધા પછી આપણને એ પતંજલિ મુનિના અષ્ટાંગ યોગ દર્શનમાં શું છે એની એક ટૂંકાણમાં માહિતી મેળવી લઈએ. આપણા માટે આ વિશેષ જ્ઞાન છે કે યોગ દર્શન એ વૈદિક સાહિત્યના ઇતિહાસમાં ક્યાં સ્થાન ધરાવે છે. આપણા માટે અગત્યનું, આપણા અભ્યાસક્રમને ધ્યાનમાં લેતા તો અષ્ટાંગ યોગમાં શું છે એની જ વાત આવે છે. આ મેં તમને પૂરક માહિતી આપી જે ખૂબ જ જરૂરી હોય છે, આપણા માટે જાણવી જરૂરી છે. તો પાતંજલિ યોગ દર્શન પતંજલિ મુનિએ જે બનાવ્યું એમાં 8 ક્રમ છે. આપણને ખબર છે 8 સોપાનો છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આવા 8 સોપાનોનું એમણે એમાં પ્રયોજન કરેલું છે. એ સિવાયનું પણ એમાં ઘણું બધું છે. યોગ દર્શન મુજબ આપણું શરીર જે છે એ મનુષ્ય માત્ર શરીરથી નથી બનેલો, એકલું એકમ શરીર નથી, પણ એના ઉપર ઘણું બધું છે. આપણે ગઈ વખતે વાત કરી હતી એ પ્રમાણે યોગ દર્શન અનુસાર વ્યક્તિત્વના 5 સ્તર છે. એને કોષ કહેવામાં આવે છે. દરેક સ્તર એકબીજા સાથે જોડાયેલું પણ છે અને અલગ સ્વતંત્ર રીતે પણ વર્તે છે. તો સૌથી બહારનો સ્થૂળ કોષ જે છે એ અન્નમય કોષ છે, એ આપણું શરીર છે. પછીનું જે સ્તર છે એ શરીરથી સૂક્ષ્મ પણ બીજા જે કોષો છે એનાથી થોડું સ્થૂળ એટલે દેખાય, જેનો આપણને માની લો કે શરીર છે તો શરીરનું સ્વરૂપ છે, એનો આકાર છે, એનું કદ છે, એ સ્થૂળ વાત થઈ. પછી પ્રાણ આવે છે, પ્રાણમય કોષ. એમાં પ્રાણ શક્તિ સંચાલિત હોય છે. એટલે કે વિદ્યુત હોય, આપણે લાઇટ કરીએ છીએ, એમાં ક્યાંય પ્રવાહ આપણને દેખાતો નથી,
પણ એ સંચાલિત કરે છે વિદ્યુતના ઉપકરણોને. લાઇટ એનાથી થાય છે, પંખો એનાથી થાય છે, અને ઘણા બધા સાધનો વિદ્યુતથી ચાલે છે, આપણને ખબર છે. અને આપણો હાથ વચ્ચે જો પ્રવાહમાં આવી જાય તો પણ કરંટ લાગે છે, પણ પ્રવાહ ક્યાંય દેખાતો નથી, એ ફક્ત ઉપકરણોને સંચાલિત કરે છે. એવી રીતે પ્રાણ જે છે એ આપણા શરીરને સંચાલિત કરે છે. પ્રાણ ના હોય તો શરીર મૃત જાહેર થાય છે, માણસ મૃત્યુ થઈ જાય તો શરીર એમના એમ છે. એવી રીતે ઉપકરણ એટલે કે વસ્તુ એમના એમ છે, પંખો એમના એમ છે, પણ જો લાઇટ જ ના હોય, એનું મશીન તો બરાબર જ છે, પણ સંચાલિત નથી થતું તો એ ચાલતું નથી. તો પ્રાણ શક્તિ એ શરીરને સંચાલિત કરે છે, એ પ્રાણમય કોષ છે. પછી ત્રીજું આવે છે મનોમય કોષ, એટલે મન, જેમાં લાગણીઓ, ભાવનાઓ, વિચાર આ બધાનો સમાવેશ થાય છે. મન વિશે આપણે આગળ ઉપર ઘણું બધું આવશે ત્યારે વાત કરીશું. ચોથા નંબરે આવે છે વિજ્ઞાનમય કોષ. એમાં બુદ્ધિનો સમાવેશ થાય છે. એનાથી માણસ નિર્ણય લેતો થાય છે. સાચો ખોટો નિર્ણય કરવાની શક્તિ એ મનોમય કોષની અંદર આવે છે. અને સૌથી અંદરનો છેલ્લો કોષ જે છે આનંદમય કોષ છે. એના કેન્દ્રમાં આત્મા છે, અને એ ફક્ત અનુભૂતિ જ કરે છે. તો અન્નમય કોષના સંતુલન માટે આસન પ્રાણાયામ, કોષના સંતુલન માટે અન્નમય કોષના સંતુલન માટે આસન, પ્રાણમય કોષના સંતુલન માટે પ્રાણાયામ, મનોમય કોષના સંતુલન માટે પ્રત્યાહાર અને ધારણા, વિજ્ઞાનમય કોષના સંતુલન માટે ધ્યાન જરૂરી છે. આ ચારે ચાર કોષ જ્યારે સંતુલિત થાય ત્યારે આનંદમય કોષમાં સમાધિ દ્વારા પરમ આનંદનો અનુભવ આપણને થતો હોય છે. એટલે યોગ જે છે એ આખી ક્રિયા સુવ્યવસ્થિત છે. હવે પાતંજલ યોગ દર્શનમાં મૂળ 4 વિભાગો આવેલા છે. પહેલું સમાધિપાદ, બીજું સાધનપાદ, ત્રીજું વિભૂતિપાદ અને ચોથું કૈવલ્યપાદ. પાદ એટલે વિભાગ, અત્યારે એના અર્થમાં આપણે લેવાનું છે. સૌથી પહેલું સમાધિપાદ. સમાધિપાદમાં 55 સૂત્રો છે. આપણે એક સૂત્રની વાત કરી હતી, ચિત્તવૃત્તિ નિરોધ. એવા 55 સૂત્રો પહેલા વિભાગમાં સમાધિપાદમાં આવેલા છે. એમાં સમાધિ અને એના પ્રકારોનું વર્ણન કરેલું છે. એમાં જે ઉચ્ચ કોટીના સાધનો છે, સાધકો છે, એમના માટે ઉચ્ચ સ્તરીય યોગના સાધનોની વાત કરેલી છે. એમાં યોગનું સ્વરૂપ શું છે એ જણાવ્યું છે, યોગનું ફળ શું છે એ જણાવેલું છે, વૃત્તિઓના પ્રકાર કેટલા છે તેનું સ્વરૂપ શું છે, વૈરાગ્યના પ્રકાર તેનું સ્વરૂપ, ઈશ્વરનું સ્વરૂપ, મનોનિરોધ માટેના વિવિધ ઉપાયો, આ બધું પહેલા પાદમાં સમાધિપાદમાં જણાવેલું છે. બીજું છે સાધનપાદ છે. સાધનપાદમાં 51 સૂત્રો છે. એમાં યોગના પ્રાથમિક સાધનો માટે સાધનોનું વર્ણન કરેલું છે. જેને યોગાભ્યાસ શરૂ કરવો હોય તો કેવી રીતે કરવો એની શરૂઆત સાધકો માટે ત્યાં વર્ણન કરેલું છે. એમાં યોગની ક્રિયા, યોગનું ફળ, 8 અંગો જે આપણે કીધા એ અહીંયા સાધનપાદમાં આવેલા છે. અને એનું ફળ, પ્રાણાયામના લક્ષણો અને પ્રકારો, પ્રત્યાહારનું સ્વરૂપ, એ બધું અહીંયા આવેલું છે. હવે મનુષ્યના જે દુઃખો છે એના 5 કારણો કહેવામાં આવેલા છે. એને ક્લેશ કહેવાય છે. 5 ક્લેશ, પંચક્લેશ એવું નામ આપેલું છે. એમાં છે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. આવા 5 શબ્દોથી ક્લેશને વ્યાખ્યાયિત કરેલી છે. સૌથી પહેલાં અવિદ્યા આપણે સમજીએ તો અનિત્યમાં નિત્ય જે સમજીએ, જે અનિત્ય છે, જે કાયમી નથી છતાંય જે કાયમી છે એવું સમજવું, એ અવિદ્યા છે. એટલે આપણે જીવીએ છીએ, આપણે કાયમ માટે જીવવાના જ છીએ એવું આપણને વહેમ હોય છે. ક્યારેય આપણે મૃત્યુ વિશે વિચારતા નથી, અને જ્યારે વિચાર આવે છે ત્યારે ભયભીત થઈ જઈએ છીએ. તો અનિત્યમાં નિત્ય સમજીએ છીએ, અશુદ્ધિમાં શુદ્ધિ સમજીએ છીએ. જે વસ્તુ શુદ્ધ નથી, જે જ્ઞાન શુદ્ધ નથી, જે બાબત શુદ્ધ નથી, છતાં એને શુદ્ધ સમજીએ છીએ, એ પણ અવિદ્યા છે. દુઃખમાં સુખ સમજીએ છીએ. ખરેખર જેમાં દુઃખ રહેલું છે છતાંય આપણે એને
છતાંય આપણે એને સુખ સમજીએ છીએ, તો એ પણ અવિદ્યા છે. અનાત્મામાં આત્મા સમજીએ છીએ, જેમાં આત્મા નથી, એ પણ આત્મા સ્વરૂપ છે. આ બધું સમજવું અઘરું છે, આપણે એને ઉપર ઉપરથી સમજીએ છીએ. તો અવિદ્યા આ 5 બાબતો છે. અનિત્યમાં નિત્ય, અશુદ્ધિમાં શુદ્ધિ, દુઃખમાં સુખ, અનાત્મામાં આત્મા, આ 4 બાબતો છે. પછી આવે છે અસ્મિતા. તો જે અવિદ્યા ઉપર વાત કરી, એ અવિદ્યાથી ઉત્પન્ન થતું ચિત્ત અને ચિત્તનો અવિવેક એ અસ્મિતા છે. હવે આપણને સાચું જ્ઞાન શું છે એ ખબર નથી, અને આપણે અવિદ્યાને ધ્યાનમાં લઈને જીવીએ છીએ, તો એનાથી આપણી એક ચિત્તવૃત્તિ બને છે, અને એ ચિત્તવૃત્તિ જે છે એ અવિવેક કરી બેસે છે. જે ના કરવાનું હોય એ કરે છે, ના વિચારવાનું હોય એ વિચારે છે, એને કહેવાય છે અસ્મિતા. પછી રાગ આવે છે. તો ચિત્તના અવિવેકથી જળ તત્વમાં સુખની જે વાસના ઉત્પન્ન થાય છે તે રાગ છે. રાગ એટલે કોઈ વસ્તુ, વ્યક્તિ, બાબત તરફ આપણો અતિશય આસક્તિ, અતિશય પ્રેમ, એ રાગ કહેવાય છે. જેના પ્રત્યે આપણને ખૂબ જ લગાવ હોય. અને એ ઉત્પન્ન શેમાંથી થાય છે? રાગ અવિદ્યાથી ઉત્પન્ન થયેલા ચિત્તના અવિવેકથી આપણે જે સુખની ઈચ્છા ઉત્પન્ન કરીએ છીએ એ રાગ છે. હવે આ રાગ એટલે કે સુખની ઈચ્છા ઉત્પન્ન થઈ, એ સુખ ભોગવવા માટે જે વિઘ્નો આવે છે, જે અડચણ થાય છે, એનાથી જે દુઃખ સંસ્કાર આપણામાં ઉત્પન્ન થાય છે એ છે દ્વેષ. રાગ એટલે કંઈક મેળવવાની ઈચ્છા, કંઈક ગમતી વસ્તુ. પછી એ સારી પણ હોઈ શકે, લૌકિક ભૌતિક દુનિયામાં એ સારી પણ હોઈ શકે. સારી કારકિર્દી બનાવી, બહુ પૈસા કમાવા, સંતાનોનું બહુ સારું ઈચ્છવું, બધા જોડે પ્રેમથી રહેવું, તો એ રાગ છે. અને એ પૂરું ના થાય તો જે દુઃખ ઉત્પન્ન થાય છે એ દ્વેષ છે. એટલે એવો એક શબ્દ પ્રયોજ્યો છે કે રાગ દ્વેષ પર એવું મન હોવું જોઈએ. રાગ એટલે જેને આપણે હકારાત્મક લૌકિક ભૌતિક જીવનમાં કહીએ છીએ એ, અને દ્વેષ એટલે જેને નકારાત્મક કહીએ છીએ. પણ આપણું મન બેમાંથી એકેયમાં જ ચિત્તવૃત્તિથી જોડાયેલું હોવું જોઈએ નહીં, એવી વાત છે. એટલે આ પછી 5મું જે છે અભિનિવેશ. આ દુઃખ જે ઉત્પન્ન થાય છે, એનાથી જે ભય થાય છે, એનાથી આપણે જે બચાવવાના પ્રયત્નો કરીએ છીએ, એ જે વાસના ઉત્પન્ન થાય છે, દુઃખના ભયથી ભૌતિક શરીરને બચાવવાની વાસના, એ અભિનિવેશ છે. તો આવા 5 પ્રકારના ક્લેશનું વર્ણન સાધનપાદમાં કરેલું છે. પછી ત્રીજો વિભાગ છે વિભૂતિપાદ. વિભૂતિપાદમાં 55 સૂત્રો છે. યોગ સાધનોથી અનુષ્ઠાન દ્વારા વિવિધ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તેનું વર્ણન એમાં કરેલું છે. ધારણા, ધ્યાન, સમાધિ, આ 3 બાબતોના લક્ષણો, એમની શાસ્ત્રીય પરિભાષા, એમની સિદ્ધિ, ફળ, એનું વર્ણન કરેલું છે. ચિત્ત પરિણામોના પ્રકાર, મોક્ષની પ્રાપ્તિ, એના માટેની સિદ્ધિ, એની અનિવાર્યતા અને એમાં જે નિષેધ કરવો પડે એ બાબતોનો પણ સમાવેશ વિભૂતિપાદમાં કરેલો છે. છેલ્લે 4થો વિભાગ છે કૈવલ્યપાદ. તો કૈવલ્યપાદમાં 34 સૂત્રો આવેલા છે. તેમાં મોક્ષનું વર્ણન કરેલું છે, અને એ મોક્ષ કેવી રીતે મળે છે એ સમજાવેલું છે. ચિત્ત સિદ્ધિઓના 5 પ્રકારો પણ એમાં ગણાવેલા છે. કર્મોના પ્રકારો પણ આપણને એમાંથી જાણવા મળે છે. યોગી અને અયોગી, યોગી કોને કહેવાય અને અયોગી કોને કહેવાય, એની પણ બાબત એમાં કરેલી છે. આપણા શરીરમાં વાસના ઉત્પન્ન થાય છે, તો એ સંગ્રહ થવાના, વાસનાના સંગ્રહ થવાના
કારણો પણ એમાંથી જાણવા મળે છે. શેમાંથી? કૈવલ્યપાદ, છેલ્લા પાદમાંથી. તો આવી રીતે કુલ 4 વિભાગમાં, પહેલા વિભાગમાં 55 સૂત્રો, બીજા વિભાગમાં 51 સૂત્રો, ત્રીજા વિભાગમાં પાછા 55 સૂત્રો અને ચોથા વિભાગમાં 34 સૂત્રો, એમ કરીને 195 સૂત્રોથી પાતંજલ ઋષિએ પાતંજલ યોગ દર્શન ગ્રંથની રચના કરી. હવે પછીના લેક્ચરમાં આપણે ક્રમશઃ જે 8 વિભાગો છે, અષ્ટાંગ યોગ એટલા માટે કહેવાય છે, અષ્ટ એટલે 8 અને અંગ યોગના 8 અંગો, એની ક્રમ બાય ક્રમ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એની વાત કરીશું. આજે આપણે પતંજલિ નિદર્શિત અષ્ટાંગ યોગનો ખાલી પરિચય મેળવ્યો અને એ પહેલાં અષ્ટાંગ યોગ એટલે કે યોગની વૈદિક પરંપરામાં, સાહિત્યમાં ક્યાં સ્થાન છે એની વાત કરી. તો આજે આટલું રાખીએ. દરેકને જય શ્રી કૃષ્ણ. મને તમારા પ્રતિભાવો જણાવજો. કંઈ ના સમજાય તો પૂછી શકો છો.